વેલકમ ટુ સિલ્વર સ્પૂન હીરુઝ કિચન। આજે આપણે મસ્ત ટેસ્ટી લીલા ચણા એટલે કે જીંજરા, ઘણા લોકો આને પોપટા પણ કહેતા હોય છે, તો તેમાંથી સરસ ટેસ્ટી સ્વાદિષ્ટ એવું શાક આપણે બે રીતે બનાવવાના છીએ। સુરેન્દ્રનગરમાં બંને રીતના શાક મળે છે, તો તમને કઈ રેસીપી બેમાંથી ગમે છે તે મને કોમેન્ટ કરીને જણાવજો। તો ચાલો આપણે જોઈ લઈએ બંને શાકની ઝલક। તો તેમાંનું પહેલું શાક છે આવી રીતે આખા ચણા રાખીને મસ્ત ટેસ્ટી દહીંવાળું શાક, અને બીજી રીત છે ઓરિજિનલ સુરેન્દ્રનગરની પ્રખ્યાત લીલા ચણા એટલે કે જીંજરાની દાળ। તો ફ્રેન્ડ્સ, અહીં બંને રેસીપી આપેલી છે, તમને જે પસંદ આવે તે તમે બનાવી શકો છો, અને બંને રીત પણ તમે લીલા ચણામાંથી ટ્રાય કરી શકો છો। બહુ જ સ્વાદિષ્ટ લાગે છે, બંનેના અલગ જ તેના સ્વાદ છે। તો ચાલો ફ્રેન્ડ્સ, જોઈ લઈએ લીલા ચણામાંથી બંને શાકની રેસીપી। પહેલા તમે મારી ચેનલ ઉપર નવા હોય અથવા તો હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો, જેથી હું જ્યારે રેસીપીના વિડીયોઝ અપલોડ કરું ત્યારે તમને નોટિફિકેશન મળે। સૌપ્રથમ આપણે જીંજરા એટલે કે લીલા પોપટામાંથી આવી રીતે ચણા ફોલી લઈશું। પછી 8 કળી લસણ અને 2 તીખા મરચાંને ખાંડણીમાં લઈ ખાંડી લઈશું। લસણ મરચાંને સરસ ખાંડી લીધેલા છે। હવે તેને એક પ્લેટમાં કાઢી લઈ તેની જોડે 1 ચમચી જેટલું આદુનું છીણ લઈશું। પછી એક કુકરમાં 1/4 કપ જેટલું તેલ લેવું। તેલ ગરમ થાય એટલે તેમાં 1 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરવું। જીરું તતડે એટલે તેમાં 1/2 ટીસ્પૂન હિંગ ઉમેરવી। આ શાકમાં સહેજ હિંગ વધારે હોય છે। પછી તેમાં ખાંડેલું લસણ મરચું અને આદુનું છીણ જે આપણે એક પ્લેટમાં રાખેલ હતું તે ઉમેરીશું, અને તેને પણ અડધી મિનિટ જેટલું સાતળી લઈશું। પછી તેમાં એક મીડિયમ ડુંગળીને કટ કરીને ઉમેરીશું। ડુંગળીને મેં ન મોટી કે ન ઝીણી એવી મીડિયમ સુધારેલી છે। તેને પણ સરસ ગુલાબી થાય ત્યાં સુધી સાતળી લઈશું। ડુંગળી સરસ સાતળાઈ ગઈ છે। હવે તેમાં 3 ટીસ્પૂન જેટલું ધાણા જીરું ઉમેરીશું। પછી તેમાં 3 ટીસ્પૂન લાલ મરચું ઉમેરીશું, અને 1/2 ટીસ્પૂનથી સહેજ ઓછી એવી હળદર ઉમેરીશું, અને સ્વાદ મુજબ મીઠું ઉમેરવું, અને લાસ્ટમાં 1/2 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરવો। બધા મસાલાને થોડીક સેકન્ડ માટે સાતળી લેવા। પછી તેમાં 1 કપ એટલે કે 200 ગ્રામ જેટલું દહીં ઉમેરવું। મેં અહીં દહીં ન ખાટું કે ન મોડું એવું માપનું લીધેલું છે। બધા મસાલાને દહીંમાં સરસ મિક્સ કરી લઈશું। બધા મસાલા સરસ મિક્સ કરી લીધેલા છે, અને 1/3 કપ જેટલું પાણી ઉમેરવું। પછી તેમાં 1/2 કપ જેટલા ફોલેલા જીંજરા એટલે કે લીલા ચણા ઉમેરીશું, અને તેને પણ મિક્સ કરી લેવા। હવે જો આ શાકને તમારે કડાઈમાં કરવું હોય તો તેને આવી રીતે ઢાંકીને 15 મિનિટ જેટલું કૂક કરવું, પણ આવી રીતે કુકરમાં કરવું હોય તો તેને ઢાંકીને 3 સીટી જેટલું પ્રેશર કૂક કરી લઈશું। 3 સીટી થઈ ગઈ છે, અને હવે પ્રેશર પણ રિલીઝ થઈ ગયું છે। હવે તેને આપણે ઓપન કરી લઈશું। પછી તેમાં કોથમીર ઉમેરી સરસ મિક્સ કરી લઈશું। તો ચાલો તેને હવે સર્વિંગ બાઉલમાં લઈ લઈએ। તેને આપણે ફુલકા રોટી, સલાડ, છાશ, ગોળ જોડે સર્વ કરીશું। આ શાક રાઈસ જોડે પણ બહુ સરસ લાગે છે। આ શાક આવું જ તેલવાળું અને રસાવાળું હોય છે, પણ તમારે સહેજ ઘટ જોઈતું હોય તો તેમાં 2 ચમચી જેટલો શેકેલા ચણાનો લોટ અથવા તો ગાંઠિયાનો ભૂકો ઉમેરી શકાય। તો મિત્રો, તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો અને તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરો, જેથી તે લોકો પણ આવી ફેમસ જગ્યાની વાનગી ઘરે માણી શકે। તો હવે આપણે બીજું શાક એટલે કે સુરેન્દ્રનગરનું જે ઓરિજિનલ છે તે લીલા ચણાની દાળ એટલે કે લીલા ચણાને પીસીને બનાવાતું શાક, તો
તો તે આપણે જોઈ લઈશું. સૌપ્રથમ આપણે આવી રીતે લીલા ચણા એટલે કે જીંજરાને ફોલી લેવાના છે. આ મારા ચણાના દાણા 500 ગ્રામ છે. તેને હવે આપણે આવી રીતે કુકરમાં લઈ લઈશું અને આપણે એક વખત ધોઈ લઈશું. તો મિત્રો આપણે ચણાને સરસ ધોઈ લીધેલા છે. હવે તેની અંદર આપણે પાણી ઉમેરીશું. આવી રીતે 3 કપ. હવે આપણે કુકર બંધ કરી 3 સીટીથી પ્રેશર કુક કરી લઈશું. મિત્રો આમ તો ટ્રેડિશનલી ચણાને એમને ખુલ્લા તપેલામાં બાફવામાં આવે છે, પણ આપણે જલ્દી થઈ જાય એટલે કુકરનો યુઝ કરીશું. આપણા ચણા કૂક થાય ત્યાં સુધીમાં આપણે લીલી પેસ્ટ રેડી કરી લઈશું. તેના માટે આવી રીતે લીલું લસણ લીધેલું છે. 4 કળીવાળું છે અને કળી મારી નાની છે. ગ્રામમાં ગણીએ તો 20 ગ્રામ છે. 2 મરચાં લઈશું, એક તીખું અને એક મીડિયમ જેવું, તે 30 ગ્રામ છે. 2 ઇંચ જેટલું આદું લઈશું, 25 ગ્રામ છે. સૂકું લસણ લઈશું, અહીં 20 થી 23 કળી છે, મીડિયમ કળી છે તે, અને ગ્રામમાં ગણીએ તો 20 ગ્રામ છે. હવે આપણે લીલા લસણને અને મરચાંને ધોઈ લઈશું અને મીડિયમ સમારી લઈશું. પછી આપણે આવી રીતે 4 મીડિયમ ડુંગળી લઈશું. ગ્રામમાં ગણીએ તો 200 ગ્રામ છે. અને 2 ટમેટાં, એક મોટું અને એક નાનું છે. જો તમારી પાસે નાના હોય તો તમે 3 લઈ શકો છો. ટમેટાં આપણા 125 ગ્રામ છે. તો હવે આપણે ડુંગળીની છાલ કાઢી તેને મીડિયમ સમારી લઈશું. ટમેટાને પણ આપણે મીડિયમ સમારી લઈશું. તો મિત્રો આપણે સમારવાનું કામ કરી લીધેલું છે. મરચાં, આદું, લીલું લસણ, ડુંગળી અને ટમેટાને સમારી લીધેલા છે. હવે આપણે આ ચારેયની એકસાથે પેસ્ટ કરી લઈશું. જો આપણે ઝાઝા બલ્કમાં બનાવતા હોય તો બધાની એક અલગથી પેસ્ટ બનાવી, પણ આપણે ઓછી ક્વોન્ટિટી એટલે કે 5 વ્યક્તિ માટે બનાવી છીએ એટલે બધું આ લીલો મસાલો એકસાથે પીસી લઈશું. પછી ડુંગળી પીસશું અને પછી ટમેટાં. તો મિત્રો આપણે લીલી પેસ્ટ આવી રીતે બનાવી લીધેલી છે. તેના પછી ડુંગળીને આવી રીતે આખા પાખી પીસી છે અને ટમેટાની પેસ્ટ કરી લીધેલી છે. તો મિત્રો આપણા ચણા સરસ બફાઈ ગયા છે અને નેચરલી ઠંડા થઈ ગયા છે, વરાળ નીકળી ગઈ છે. ચેક કરી લઈશું. સરસ મેશ થઈ જાય છે, બફાઈ ગયા છે. તો હવે આપણે ચણાને સહેજ બ્લેન્ડ કરી લઈશું. મિત્રો જે સુરેન્દ્રનગરનું પ્રખ્યાત શાક છે ચણાનું એટલે કે જીંજરાનું, તે વધારે લોકો સહેજ ચણાને પીસેલા હોય તેવું પસંદ કરે છે, પણ તમારે આવી રીતે આખા જ રાખવા હોય તો તમે રાખી શકો છો. તેવું પણ સુરેન્દ્રનગરમાં ખાય છે લોકો, પણ આપણે સહેજ અધકચરું પીસીશું. સાવ પેસ્ટ કરી નથી નાખવાની, તે ધ્યાન રાખવાનું છે. અને આપણે પાણી ચણાનું એમને રહેવા દઈશું. એટલે આવી રીતે સહેજ આખા પાખા આપણે ચણા રાખીશું. સાવ તેની દાળ જેવું પણ નથી કરી નાખવાનું. પછી આપણે કઢાઈ લેશું અને ગેસની ફ્લેમ ચાલુ કરવી. પછી તેની અંદર આવી રીતે હાફ કપમાં સહેજ ઓછું એવું તેલ લઈશું. આમ તો આની અંદર હાફ કપ એટલે કે 100 ગ્રામ તેલ જોતું હોય છે. આપણે 5 વ્યક્તિ માટે બનાવીએ છીએ તો, પણ આપણે હાફ કપમાં સહેજ ઓછું એટલે કે 1/3 કપ જેટલું તેલ લઈશું, 75 ગ્રામ. તેલ આપણું ગરમ થાય એટલે તેની અંદર આવી રીતે હાફ ટીસ્પૂન હિંગ ઉમેરવી. આવી રીતે એક બાદિયું આખું તેનામાં કટકા કરી લીધેલા છે. મરી 7 થી 8, 2 લવિંગ લઈશું. પછી તેની અંદર જે આપણે આખા પાખી ડુંગળી પીસેલી હતી તે ઉમેરીશું. અને સરસ મિક્સ કરીને 1 મિનિટ માટે આપણે ડુંગળીને સાતળવાની છે. તો મિત્રો આપણે ડુંગળીની 1 મિનિટ થઈ ગઈ છે. તેની અંદર જે આપણે લીલી પેસ્ટ બનાવી હતી તે ઉમેરી દઈશું અને મિક્સ કરી લેવું.
આપણે લીલી પેસ્ટ ઉમેરી પછી આપણે 2 મિનિટ માટે સાતળી લીધેલું છે. હવે આપણે તેની અંદર ટમેટાની પેસ્ટ ઉમેરીશું. સાથે આપણે ઉમેરીશું 1/2 ટીસ્પૂન હળદર, ડુંગળી ટમેટાના ભાગનું મીઠું અને સરસ આપણે મિક્સ કરી લેવાનું છે. હવે આપણે તેને ઢાંકી દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ કરી લેવી. 2 મિનિટ માટે આપણે કૂક કરીશું. તો મિત્રો આપણી 2 મિનિટ થઈ ગઈ છે. ખોલી લઈશું. તમે જોઈ શકો છો આપણું તેલ સરસ ફૂટી ગયું છે. ખાસ ધ્યાન રાખવું કે આપણી ટમેટાની પેસ્ટ સરસ કૂક થવી જોઈએ. તેની કચાશ બધી જતી રહેવી જોઈએ. હવે આપણે તેની અંદર મસાલા કરીશું. 1 ટેબલ સ્પૂન લાલ મરચું. તમે મરચાંની ક્વોન્ટિટી વધઘટ કરી શકો છો. આવી રીતે 1/2 ટેબલ સ્પૂન ધાણા જીરું. તમારે ગરમ મસાલો ઉમેરવો હોય તો તમે ઉમેરી શકો છો, પણ આપણે જે ખડા મસાલા ઉમેરેલા છે તેનાથી જ સરસ ફ્લેવર આવી જશે. હલાવી લઈશું બધા મસાલાને અને પાછું આપણે ઢાંકી દઈશું. 1 મિનિટ માટે આપણે મીડિયમ ફ્લેમ પર કૂક કરીશું. તો મિત્રો આપણી 1 મિનિટ થઈ ગઈ છે. ખોલી લઈશું. હલાવી લેવું અને હવે આપણે તેની અંદર જે પીસેલા ચણા છે તે ઉમેરી દઈશું. ગેસની ફ્લેમ ફાસ્ટ કરી લેવી અને હલાવી લઈશું. આપણે ચણામાં ઓલરેડી મીઠું ઉમેરેલું છે એટલે હવે આપણે છેલ્લે ચાખીને જ ઉમેરીશું. સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે તેને સરસ ઉકળવા દઈશું. તો મિત્રો આપણે સરસ શાકને ઉકાળી લીધેલું છે. 8 મિનિટ માટે તે ઉકળી ગયું છે. હવે આપણે તેની અંદર સરસ ક્રીમી ટેક્સચર આવે એટલે છાશ ઉમેરીશું. 1 કપ અથવા તો 250 ml. મિક્સ કરી લેવું અને તમને જરૂર લાગે તો તમે સહેજ તેની અંદર પાણી ઉમેરી શકો છો. હું અત્યારે પાણી નથી ઉમેરતી. આ કન્સિસ્ટન્સી બરાબર છે અને સહેજ ચાખી પણ લેવું. તો હવે આપણે પાછું સરસ ઉકળી જાય ત્યાં સુધી કૂક કરીશું. તો મિત્રો આપણે 2 મિનિટ માટે સરસ છાશ ઉમેર્યા પછી ઉકાળી લીધેલું છે. ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને કોથમીર ઉમેરી દેવી. એકવાર હલાવી લઈશું. તો મિત્રો તૈયાર છે આપણું સુરેન્દ્રનગરનું પ્રખ્યાત લીલા ચણા એટલે કે જીંજરાનું શાક. કોથમીરથી ગાર્નિશ કરીશું અને સાથે આપણે રોટલો, લીલી ડુંગળી અને ગોળ આપેલો છે અને છાશ તો કેમ ભૂલાય. તો મિત્રો આશા રાખું છું કે તમને મારી આ બંને લીલા ચણાના શાકની રેસીપી જરૂરથી પસંદ આવી હશે. પસંદ આવી હોય તો લાઈક કરો અને તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરો જેથી તે લોકો પણ બંને લીલા ચણાનું શાક એન્જોય કરી શકે. સો ફ્રેન્ડ્સ, રેસીપીમાં આટલું જ. હવે નવી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.